હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો. પેઇડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને, જે લાઈવ આપણે લઈએ છીએ પેઇડ, એ તમને અહીંયા દેખાઈ જશે. એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, દાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો. કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માના અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માના હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીના પ્રકરણ 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. આપણા દેશમાં નેશનલ મ્યુઝિયમ ક્યાં આવેલ છે? જવાબ બી, દિલ્હી. 2. પૃથ્વી પર કેટલા વર્ષો પહેલા અગ્નિની શોધ થઈ હશે? જવાબ એ, 10 લાખ વર્ષ પહેલા. 3.
વિશ્વભરમાં કયા કેલેન્ડરનો ઉપયોગ વધુ કરવામાં આવે છે? જવાબ સી, ગ્રેગોરિયનનો. 4. પશ્ચિમમાં કેલેન્ડર સામાન્ય રીતે કોના જન્મ વર્ષથી શરૂ થાય છે? જવાબ ડી, ઈસુ ખ્રિસ્તના. 5. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના સમયગાળાને અંગ્રેજી ભાષાની મિતાક્ષરીમાં કેવી રીતે ઓળખવામાં આવે છે? જવાબ સી, એ અને બી બંને. 6. ઈસુ ખ્રિસ્તના જન્મ સમય પછીના વર્ષોને લેટિન ભાષામાં સંક્ષિપ્ત સ્વરૂપમાં કઈ રીતે ઓળખવામાં આવે છે? જવાબ એ, એડી. 7. ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ પહેલાના સમયગાળાને અંગ્રેજીમાં કેવી રીતે ઓળખવામાં આવે છે? જવાબ એ, બિફોર કોમન એરા, BCE. 8. ઈસુના જન્મ પછીના સમયગાળાને ઓળખવા માટે હવે કઈ રીતે સૂચવવામાં આવે છે? જવાબ બી, સામાન્ય સંવત, CE. 9. કોઈ પણ 100 વર્ષના સમયગાળાને શું કહેવામાં આવે છે? જવાબ ડી, સદી, સેન્ચુરી. 10. આનુવાંશિકતા જેનેટિક્સ એ કયા વિજ્ઞાનની શાખા છે? જવાબ સી, જીવ વિજ્ઞાનની. 11. શરૂઆતમાં આદિમાનવને કોના તરફની અનેક પડકારો સામનો કરવો પડ્યો હતો? જવાબ ડી, કુદરત તરફથી. 12. આદિમાનવે અનાજ ઉગાડવાની શરૂઆત ક્યારથી કરી હતી? જવાબ બી, સ્થાયી જીવન શરૂ કર્યા બાદ. 13. સ્થાયી જીવન બાદ આદિમાનવ સમૂહમાં કઈ જગ્યાએ રહેવા લાગ્યો હતો? જવાબ એ, નદી કિનારે. 14. ધાતુઓના ઉપયોગની તકનીકની શરૂઆત કઈ ધાતુથી કઈ થઈ હતી? જવાબ બી, તાંબાથી. 15. કરોડો વર્ષ પહેલાના વૃક્ષો, પ્રાણીઓ અને માનવોના અવશેષનો અભ્યાસ કરનાર વ્યક્તિ કઈ રીતે ઓળખાય છે? જવાબ બી, જીવાશ્મ વિજ્ઞાની. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેની વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. ઇતિહાસની સમયગણનામાં ભારત 1947માં સ્વતંત્ર થયું હતું. તેને સંક્ષિપ્તમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. જવાબ 1947 CE. 2. ઇતિહાસમાં સમયગણના માટે ગૌતમ બુદ્ધના જન્મ વર્ષને સંક્ષિપ્તમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. જવાબ 560 BCE. 3. સમયરેખા ચોક્કસ સમયગાળાને આવરી લેતા વર્ષો અને ઘટનાઓનો ખાલી જગ્યા દર્શાવે છે. જવાબ ક્રમ. 4. ગૌતમ બુદ્ધનો જન્મ મહાન અશોકની આગળ કે પાછળ થયો હતો તે ખાલી જગ્યાની મદદથી સારી રીતે જાણી શકાય છે. જવાબ સમયરેખા. 5. ઐતિહાસિક ઘટનાઓને તારીખ કે વર્ષ જોયા વિના પણ કયા ક્રમમાં આ બને તે ખાલી જગ્યાની મદદથી જાણી શકાય. જવાબ સમયરેખા. 6. 10 વર્ષના સમયગાળાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ દાયકો. 7. આપણો દેશ ખાલી જગ્યામી સદીના સમયગાળામાં આઝાદ થયો ગણાય. જવાબ 20મી સદી. 8. સહસ્ત્રાબ્દી મિલેનિયમમાં ખાલી જગ્યા વર્ષનો સમયગાળો હોય છે. જવાબ 1000. 9. મહિનાના દિવસો સાથે સંકળાયેલા ખગોળશાસ્ત્રીય આંકડાઓની માહિતી આપનાર પુસ્તકને ખાલી જગ્યા કહે છે. જવાબ પંચાંગ. 10. વંશાવલી અને લોકવાયકા એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં ખાલી જગ્યા સ્ત્રોત ગણાય. જવાબ મૌખિક. 11. હસ્તપ્રતો, સિક્કાઓ, સ્મારકો, આભૂષણો વગેરે ઇતિહાસ જાણવાના ખાલી જગ્યા સ્ત્રોતો છે. જવાબ પુરાતત્વી. 12. માનવ સમાજ અને સંસ્કૃતિઓનું અધ્યયન કરનારને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ માનવ વૈજ્ઞાનિકો. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઈટની અને ખોટા વિધાનો સામે રોંગની નિશાની કરો. 1. ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવા મદદ મળશે. ખરું. 2. ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીના ભૌતિક સ્વરૂપનો અભ્યાસ કરે છે. ખરું. 3. દરેક સમાજ અને સંસ્કૃતિની સમયની ગણતરી કરવાની પદ્ધતિ સરખી હોય છે. ખોટું. 4. પશ્ચિમમાં કેલેન્ડર સામાન્ય રીતે ગૌતમ બુદ્ધના જન્મ વર્ષથી શરૂ થાય છે. ખોટું. 5. વિશ્વભરમાં યહૂદી કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. ખોટું. 6. સામાન્ય સંવત પૂર્વને ટૂંકમાં BCE તરીકે સૂચવવામાં આવે છે. ખરું. 7. શરૂઆતથી જ આદિમાનવ સમૂહમાં સ્થાયી જીવન જીવતો હતો. ખોટું. 8. આદિમાનવો જીવવા માટે ખાદ્ય, છોડ અને ફળોના સંગ્રહ તેમજ શિકાર પર નિર્ભર હતા. ખરું. 9. પથ્થરની સુધારેલ કુહાડીઓ, અણીદાર તીર અને અન્ય સાધનોના નિર્માણથી આદિમાનવનું જીવન સરળ બન્યું હતું. ખરું. 10. આપણને 20મી સદીના મધ્યમાં આઝાદી મળી હતી. ખરું. 11. સામાન્ય સંવત પૂર્વેની બીજી સદીનો સમયગાળો એટલે 300 BCE તે 201 BCE ગણી શકાય. ખોટું. 12.
એક સમયે પૃથ્વી ખૂબ ઠંડી હતી, તેથી તે સમયને પાષાણ યુગ કહે છે. ખોટું. 13. હિમયુગ આઈસ એજ લગભગ 5000 વર્ષ અગાઉથી 2000 વર્ષ પૂર્વે BCE સુધી ચાલ્યો હશે. ખોટું. 14. જીવવા યોગ્ય પરિસ્થિતિમાં સુધારો થતાં માનવે એક સ્થળે વસવાટ કરવાનું શરૂ કર્યું. ખરું. 15. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ પલ્લી નાના ગામો મોટા ગામોમાં ફેરવાઈ ગયા. ખરું. પ્રશ્ન 4. જોડકા જોડો. વિભાગ 1. આપણા ભૂતકાળનું અધ્યયન એટલે. 2. સમયનો નિશ્ચિત કાલખંડ. 3. વિશ્વભરમાં વપરાતું કેલેન્ડર. 4. સ્થળ, વ્યક્તિ, લખાણ કે વસ્તુમાંથી ભૂતકાળ જાણવા મળે તે. 5. એક નાની વસાહત કે નાનું ગામ. વિભાગ બ. A. યુગ. B. ઇતિહાસના સ્ત્રોત. C. ઇતિહાસકાર. D. ગ્રેગોરિયન. E. ઇતિહાસ. F. પલ્લી હેમ્લેટ. ઉત્તર 1A. ઇતિહાસ. 2A. યુગ. 3D. ગ્રેગોરિયન. 4B. ઇતિહાસના સ્ત્રોત. 5F. પલ્લી હેમ્લેટ. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1. ભૂસ્તરશાસ્ત્રી જીઓલોજિસ્ટ કોને કહેવામાં આવે છે? જવાબ. પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેવા કે માટી, પર્વતો, ટેકરીઓ, નદીઓ, પથ્થરો, મહાસાગરો તેમજ પૃથ્વીના અન્ય ભાગોનો અભ્યાસ કરનારને ભૂસ્તરશાસ્ત્રી કહેવામાં આવે છે. 2. નૃવંશશાસ્ત્રી કોને કહેવામાં આવે છે? જવાબ. માનવ સમાજ અને સંસ્કૃતિઓનો પ્રાચીન કાળથી અત્યાર સુધીની વિવિધ બાબતોનો અભ્યાસ કરનારને નૃવંશશાસ્ત્રી કહેવામાં આવે છે. 3. પુરાતત્વવિદ આર્કિયોલોજિસ્ટ કોને કહેવામાં આવે છે? જવાબ. વનસ્પતિ, પ્રાણીઓ, ઓજારો, વાસણો, મૂર્તિઓ, હાડકાં, માણસના દાંત, રમકડા, બળેલા અનાજ, ઈંટો જેવા પદાર્થોને પૃથ્વીમાંથી ઉત્ખનન, ખોદકામ કરીને અભ્યાસ કરનારને પુરાતત્વવિદ કહેવામાં આવે છે. 4. કેલેન્ડરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? જવાબ. તારીખ, તિથિ, વાર જેવી બાબતોની ગણતરી કરવા માટે જાણકારી મેળવવા કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. 5. જીવાશ્મ વિજ્ઞાની પેલેઓન્ટોલોજિસ્ટ કોને કહેવામાં આવે છે? જવાબ. લાખો વર્ષ પહેલાના વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરનારને જીવાશ્મ વિજ્ઞાની કહેવામાં આવે છે. 6. ઈસવીસન પૂર્વે બિફોર ક્રિસ્ટ BC ને હવે કેવી રીતે દર્શાવવામાં આવે છે? જવાબ. ઈસવીસન પૂર્વે ને હવે સામાન્ય સંવત પૂર્વ બિફોર કોમન એરા BCE તરીકે દર્શાવવામાં આવે છે. 7. ઈસવીસન એનો ડોમિની AD ને હવે કેવી રીતે દર્શાવવામાં આવે છે? ઈસવીસન એનો ડોમિની AD ને હવે સામાન્ય સંવત કોમન એરા CE તરીકે દર્શાવવામાં આવે છે. 8. કઈ કઈ ખગોળશાસ્ત્રીય ઘટનાઓ પંચાંગમાંથી જાણી શકાય છે? જવાબ. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવી ખગોળશાસ્ત્રીય ઘટનાઓનો ચોક્કસ સમય પંચાંગથી જાણી શકાય છે. 9. ઇતિહાસના સ્ત્રોત એટલે શું? જવાબ. સ્થળ, વ્યક્તિ, લખાણ, વસ્તુ વગેરેમાંથી ભૂતકાળની ઘટના કે સમયગાળા વિશેની માહિતી એકત્રિત કરી છીએ તેને ઇતિહાસના સ્ત્રોત કહે છે. 10. ઇતિહાસ જાણવાના સ્ત્રોતોના પ્રકાર કેટલા અને કયા કયા છે? જવાબ. ઇતિહાસ જાણવાના સ્ત્રોતોના 4 પ્રકારો છે. મૌખિક સ્ત્રોત, 2. સાહિત્યિક સ્ત્રોત, 3. કલાત્મક સ્ત્રોત અને 4. પુરાતત્વીય સ્ત્રોત. 11. ઇતિહાસના સ્ત્રોત કયા કયા છે? 5 ઉદાહરણ આપો. જવાબ. સિક્કાઓ, ગ્રંથો, કપડાં, આભૂષણો, સ્મારકો, શસ્ત્રો, ચિત્રો, તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો, શિલાલેખો વગેરેનો ઇતિહાસના સ્ત્રોત કહેવામાં આવે છે. 12. સાહિત્યિક સ્ત્રોતમાં કયા કયા સ્ત્રોતોનો સમાવેશ થાય છે? જવાબ. ધાર્મિક અને ઐતિહાસિક ગ્રંથો, ઐતિહાસિક લેખો, વાર્તા સંગ્રહ, વૈજ્ઞાનિક અને તકનીકી ગ્રંથો, પ્રવાસ વર્ણનો વગેરેનો સાહિત્યિક સ્ત્રોતોમાં સમાવેશ થાય છે. 13. માનવ જીવનનું અસ્તિત્વ લગભગ કેટલા વર્ષોથી પૃથ્વી ઉપર છે અથવા પૃથ્વી પર આશરે કેટલા વર્ષોથી માનવ જીવન જોવા મળે છે? જવાબ. માનવ જીવન લગભગ 3 લાખ વર્ષ પહેલાથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. 14. આદિમાનવ શા માટે સતત ખોરાક અને આશ્રયની શોધમાં રહેતો? જવાબ. આદિમાનવ જીવવા માટે ખાદ્ય, છોડ, ફળો અને શિકારની શોધમાં સતત રહેતો અને તેનો સંગ્રહ કરતો. કુદરતી આપદાઓથી બચવા માટે તે આશ્રય રહેઠાણની શોધમાં પણ સતત રહેતો. 15. આદિમાનવ કેવા પ્રકારના રહેઠાણોમાં રહેતો હતો? જવાબ. આદિમાનવ પથ્થરની ગુફાઓ, વૃક્ષો અને પથ્થરથી મદદથી બનાવેલ કાચ ચલાવ રહેઠાણમાં રહેતો હતો. 16. આદિમાનવનું જીવન સરળ કેવી રીતે બન્યું હતું? જવાબ. અગ્નિની શોધ અને ઉપયોગ કરવાની રીત, સુધારેલ પથ્થરથી કુહાડીઓ અને
અણીદાર તીર જેવા સાધનોના નિર્માણથી આદિમાનવનું જીવન સરળ બન્યું હતું. 17. પૃથ્વી પર હિમયુગ નિર્માણ થવાનું કારણ જણાવો. જવાબ: પૃથ્વી પર લાંબા સમયગાળા દરમિયાન વાતાવરણમાં અનેક ફેરફારો થવાથી પૃથ્વી ખૂબ ઠંડી બની અને તેનો મોટો ભાગ બરફથી ઢંકાયેલો રણો. આ કારણથી તે સમયને હિમયુગ તરીકે ઓળખવામાં આવે છે. 8. સ્થાયી જીવનની શરૂઆત બાદ માનવે પ્રથમ કઈ કઈ પ્રવૃત્તિઓ શરૂ કરી? જવાબ: સ્થાયી જીવનની શરૂઆત બાદ માનવે પ્રથમ અનાજ ઉગાડવાનું અને ગાય બકરા જેવા ઘરેલું પ્રાણીઓને પાળવા જેવી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. 19. આદિમાનવે નદી કિનારે રહેવાનું કેમ વિચાર્યું હશે? જવાબ: આદિમાનવે નદી કિનારે રહેવાનું એટલા માટે વિચાર્યું હશે કે પીવા અને ખેતી માટે પાણી મળી રહે, જમીન ફળદ્રુપ હોવાથી પશુચ્છેર અને અનાજ ઉગાડવાની પ્રક્રિયા સરળ બને, જમીન વધુ ઉપજ આપે વગેરે. 20. ધાતુઓના ઉપયોગની તકનીક અસ્તિત્વમાં આવતા આદિમાનવને કઈ વસ્તુઓ બનાવવાનું સરળ બન્યું? જવાબ: ધાતુઓના ઉપયોગની તકનીક અસ્તિત્વમાં આવતા આદિમાનવને ટકાઉ સાધનો, દૈનિક ઉપયોગની વસ્તુઓ અને આભૂષણો બનાવવાનું કાર્ય સરળ બન્યું. પ્રશ્ન 6. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. 1. સમયરેખા ટાઈમલાઈન. કોઈપણ ચોક્કસ સમયગાળાને આવરી લેતા તારીખો અને ઘટનાઓના ક્રમને દર્શાવવા જે રેખાને ઉપયોગ કરવામાં આવે છે તેનો સમયરેખા કહે છે. 2. શિલાલેખ ઇન્સ્ક્રિપ્શન. પથ્થર પર કોતરવામાં આવેલા શબ્દો અથવા લખાણો. 3. ઇતિહાસકાર હિસ્ટોરિયન. જે વ્યક્તિ ભૂતકાળનો અભ્યાસ કરે છે અને તેના વિશે લખે છે. 4. હિમયુગ. ખૂબ લાંબા સમયગાળા દરમિયાન પૃથ્વી ખૂબ ઠંડી રહી અને તેનો મોટો ભાગ હિમાચ્છાદિત રહેતો હતો. આ સમયગાળાને હિમયુગ કહેવામાં આવે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. 1. સ્થાયી જીવન પછી આદિમાનવે કરેલા વિકાસ વિશે જણાવો. જવાબ: આદિમાનવ મુખ્યત્વે નદી કિનારે સ્થાયી જીવ થયો. બાદમાં તેણે ખેતી અને પશુપાલનમાં વિકાસ કર્યો. આ સમયે સામૂહિક રીતે કરવામાં આવતી હતી. નાની વસાહતો હવે મોટા ગામોમાં કુરવાઈ. કેટલાક ગામો નાના નગરોમાં ફેરવાયા. ધાતુઓના ઉપયોગની તકનીક શોધમાં આવતા દૈનિક ઉપયોગની વસ્તુઓ, ટકાઉ સાધનો અને આભૂષણો બનાવવાનું સરળ બન્યું. નાના મોટા ગામો અને નાના શહેરો વચ્ચે સંદેશા વ્યવહાર અને પરિવહનની વ્યવસ્થા વિકસિત થયા હતી. 2. સમયરેખાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. જવાબ: ઐતિહાસિક ઘટનાઓને ક્રમમાં ગોઠવવા અને સમજવા માટે રેખા ચિહ્નિત કરીને જે તે ઘટના દર્શાવીએ છીએ તેને સમયરેખા કહેવામાં આવે છે. ઇતિહાસમાં બનાવેલ ઘટનાઓ જાણવા માટે સમયરેખા અનુકૂળ સાધન છે. તેનો ઉપયોગ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવું જોઈએ. ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષને બિંદુ ગણીને સમયરેખા ઉપર વર્ષો સમયગાળાને દર્શાવવામાં આવે છે. ઈસુના જન્મ પછીના વર્ષોની આગળ કે પાછળ સામાન્ય સંવત CE લખવામાં આવે છે. ઈસુના જન્મ પહેલાના વર્ષોની આગળ કે પાછળ સામાન્ય સંવત પૂર્વ સાસપુ BCE લખવામાં આવે છે. સમયરેખા ઉપર શૂન્ય વર્ષ ચિહ્નિત ન હોય CE અને BCE વચ્ચેના વર્ષોની ગણતરી કરતી વખતે તેના સરવાળામાંથી એકની બાદબાકી કરવી જોઈએ. 3. પ્રારંભિક આદિમાનવ કેવી રીતે જીવન જીવતો હતો અથવા ટૂંક નોંધ લખો. પ્રારંભિક આદિમાનવની જીવન અવસ્થા. જવાબ: પ્રારંભિક આદિમાનવોનો શરૂઆતમાં કુદરત તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં તે એકબીજાની મદદ કરવા માટે ટોળીઓ અથવા સમૂહમાં રહેતો હતો. માનવ જીવનના શરૂઆતના તબક્કામાં આદિમાનવ મુખ્યત્વે શિકાર, ખોરાક અને રહેઠાણની શોધમાં ભટકતું અને પુષ્કળ હાડમારીઓથી ભરેલું જીવન જીવતો હતો. આ તબક્કો શિકાર અને ખાદ્ય સંગ્રાહકો તરીકે ઓળખાય છે. આ સમયના આદિમાનવો તેમના અસ્તિત્વ માટે ખાવાલાયક છોડ અને ફળોનો સંગ્રહ તેમજ શિકાર પર આધાર રાખતા હતા. આદિમાનવો હંગામી પડાપો, પથ્થરની ગુફાઓ કે સાદી ગુફાઓમાં રહેતા હતા. તેમણે અગ્નિની શોધ કરી લીધી હતી અને પથ્થરથી સુધારેલ કુહાડીઓ બનાવી તેનો ઉપયોગ કરવાનું શીખી લીધા પછી તેમનું જીવન સરળ બન્યું હતું. આમ પ્રારંભિક આદિમાનવ અને મુશ્કેલીઓનો સામનો કરીને જીવન જીવતો હતો. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. આપણે ઇતિહાસ હિસ્ટ્રીમાં સમયને કેવી રીતે માપી શકીએ છીએ? જવાબ: સામાન્ય રીતે ઐતિહાસિક સમયને સમયરેખા પર ચિહ્નિત કરીને માપવામાં આવે છે.
દરેક સમાજ અને સંસ્કૃતિની સમયની ગણતરી કરવાની પદ્ધતિ અલગ હોય છે. સમયરેખા ઐતિહાસિક સમય માપવાનું એક અનુકૂળ સાધન છે. કોઈ ચોક્કસ વ્યક્તિના જન્મ અથવા શાસકના શાસનની શરૂઆત જેવી ઘટનાઓને બિંદુ માનીને નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. આવા યુગમાં કેટલાક કેલેન્ડરની શરૂઆત તે બિંદુથી કરવામાં આવે છે. પશ્ચિમમાં ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષથી થાય છે. એટલે આ બિંદુથી વર્ષોની ગણતરી સમયરેખા ઉપર કરવામાં આવે છે. સમયરેખા પર જમણી બાજુ ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ પછીના વર્ષોની ગણતરી માટેના સમયને સી તરીકે ઓળખવામાં આવે છે અને ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ પહેલાના સમયને બીસી તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે સમયરેખા દોરીને તેના ઉપર ચિહ્નિત કરેલા વર્ષના બિંદુઓના આધારે જે તે સમયની ગણતરી કરવામાં આવે છે. 2. ઇતિહાસ સમજવામાં વિવિધ સ્ત્રોતો આપણને કેવી રીતે મદદ કરી શકે? જવાબ: મૌખિક સ્ત્રોતો, સાહિત્યિક સ્ત્રોતો, કલાત્મક સ્ત્રોતો અને પુરાતત્વીય સ્ત્રોતો. ભૂતકાળના શાસકો, તેમના સ્થાપત્યો, તેમની શાસન વ્યવસ્થા વિશેની માહિતી જાણવામાં ઐતિહાસિક ગ્રંથો, શિલાલેખો, તામ્રપત્રો, આભૂષણો, સ્થાપત્યો જેવા સ્ત્રોતો મદદ કરે છે. 2. સિક્કાઓ જે તે શાસકની મહેસૂલ વ્યવસ્થા, વેપાર, વાણિજ્ય, વિનિમય અને મુદ્રા વ્યવસ્થા વિષયક માહિતી સમજવામાં મદદ કરે છે. શૈલચિત્ર, ચિત્રકલા, પોશાક, આભૂષણો, રમકડા જેવા સ્ત્રોતો જે તે સમયના સમાજ જીવન અને લોકજીવન વિશે માહિતી જાણવામાં મદદ કરે છે. આ સિવાયના અન્ય સ્ત્રોતો જેવા કે ભોજપત્રો, તાડપત્રો, તામ્રપત્રો, પ્રવાસ વર્ણનો, ઐતિહાસિક ગ્રંથો, ધાતુકલા, શિલ્પકલા, મૂર્તિઓ, પુરાતન અવશેષો વગેરે જેવા સ્ત્રોતોને આપણે જે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તર્કબદ્ધ રીતે અભ્યાસ કરીએ તો ઇતિહાસ સમજવા મદદરૂપ બને છે. 3. ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતે મદદ મળશે? જવાબ: ભૂતકાળમાં બનેલા સ્થાપત્ય, કોઈ ઘટના કે શાસક વિશેની માહિતી આપણને મળેલ ઐતિહાસિક સ્ત્રોતોના આધારે સમજીએ છીએ. એ જ રીતે બે યુગ કે બે શાસકો વંશના સમયગાળાને પણ સમજવામાં કે તુલના કરવામાં આવે છે. આ રીતે ભૂતકાળના આધારે આપણે અર્થઘટન કરીને વર્તમાનને સમજીએ છીએ. ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આપણને વિશ્વના વર્તમાન સમયમાં બનતી રોજબરોજની ઘટનાઓ, વ્યવસ્થા, બદલાવને મળેલી માહિતી સ્ત્રોતના આધારે સમજી શકીએ છીએ. આપણે ભૂતકાળને સમજવા માટે મળેલ માહિતીની કડીઓને પઝલની જેમ ગોઠવીએ છીએ અને કોયડાનો ઉકેલ મેળવીએ છીએ. એ રીતે વર્તમાન સમયની વૈશ્વિક ઘટનાઓને સમજવા માટે જરૂરી માહિતીના સ્ત્રોતો એકત્ર કરીને પઝલની જેમ ચોકઠા ગોઠવવા જોઈએ તો આપણને કોઈ પણ ઘટના કે બદલાવના કાર્યકારણ સંબંધ સાથેની માહિતી જાણવા મળશે. 4. ઐતિહાસિક સ્ત્રોતના આધારે ઇતિહાસને કેવી રીતે જાણી શકાય અથવા ઇતિહાસના સ્ત્રોતોના આધારે તમે ઇતિહાસ કેવી રીતે જાણશો? જવાબ: આપણે ઇતિહાસની કોઈ પણ ભૂતકાળની ઘટના કે બાબત જાણવા માટે ઐતિહાસિક સ્ત્રોતોની સહારો લઈએ છીએ. કોઈ એક માહિતી જાણવા માટે અનેક જુદા જુદા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ. આ માટે જે તે માહિતીને લગતા ઐતિહાસિક સ્ત્રોતો એકત્ર કરવા જોઈએ. એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ઇતિહાસની બાબતમાં કેટલીક વિગતો ન પણ મળે, જેમ કે ચિત્રકૂટ, કોયડા, ઉકેલની ગોઠવતી વખતે તેના કેટલાક ભાગો ગુમ હોય. ઉદાહરણ તરીકે આપણે કે કોઈ ઇતિહાસકાર 1500 વર્ષ પહેલાના શાસક, સ્મારક, યુદ્ધ, વેપાર કે ઘટના વિશે માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરે ત્યારે ખૂબ જ ધ્યાનપૂર્વક જુદા જુદા સ્ત્રોતોમાંથી માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરે. ત્યારે ખૂબ જ ધ્યાનપૂર્વક જુદા જુદા સ્ત્રોતોમાંથી માહિતી મેળવવી હોય છે. ક્યારેક માહિતીની કેટલીક કડીઓ મળતી આવતી નથી તો કેટલીક કડીઓ પરસ્પર માહિતી પુષ્ટિ કરતી હોય. ઘણીવાર એકત્ર કરેલ સ્ત્રોતોમાંથી કેટલાક સ્ત્રોતો અલગ માહિતી આપતા હોય. આવી પરિસ્થિતિમાં અભ્યાસ કરનારે કાળજી રાખવાની હોય છે કે કયા સ્ત્રોત ઉપર વધારે ભરોસો મૂકવો. ટૂંકમાં ઇતિહાસનો અભ્યાસ કરનારે સ્ત્રોત એકત્ર કરતી વખતે અને તેનો અભ્યાસ કરતી વખતે ધ્યાનપૂર્વક સ્ત્રોત વિષયક ભંડારી રાખવી જોઈએ. સમયગાળાના આધારે ઇતિહાસથી પુનર્ગઠન કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. મિત્રો, અહીં આપણા પ્રશ્નો એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો,
કેમ કાંઈ નથી દેખાતું? એ એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું, તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સિસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો, પેઇડ કરશો એટલે અહીંયા માય કોર્સિસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેઇડ, એ તમને અહીંયા દેખાઈ જશે, એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, દાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો, કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માં અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માં હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.